એમજે ટીચિંગમાં તમારું જોરદાર સ્વાગત છે। હું છું જય મહેતા। ઘણા બધા ઉમેદવારોના મને પર્સનલ મેસેજ આવેલા છે કે સર અમે ટાટ એચએસની પ્રિલિમ્સ પરીક્ષા આપી દીધી, હવે મારે મેઇન્સ પરીક્ષા આપવી છે, તો તમે ગાઈડ કરો કેવી રીતના મેઇન્સની પરીક્ષા આપવી। એ સિવાય ઘણાના એવા પણ પ્રશ્ન આવેલા છે કે સર અમને ટાટ એચએસની અંદર જે પેપર ચેક કરેલું પ્રિલિમ્સનું, તો અંદાજિત છે એ 80-85 માર્ક થાય છે, તો અમારે મેઇન્સની તૈયારી કરવી કે ના કરવી, આ વખતે કટ ઓફ કેટલું અટકશે, બરાબર? તો એના વિશે પણ હું તમને વાત કરવાનો છું। અને એ સિવાય ઘણા બધા ઉમેદવારો એવા છે જેને ટાટ એસ પણ આપવાની છે, તો હવે એ લોકોનો મોટો પ્રશ્ન એ છે કે ટાટ એચએસની મેઇન્સની તૈયારી કરવી કે ટાટ એસની 9-10 માટેની પ્રિલિમ્સની તૈયારી કરવી, તો એના વિશે પણ હું તમને વાત કરીશ, બરાબર છે? અને મેઇન્સની અંદર તમે પેપર 1માં સારામાં સારા માર્ક કેવી રીતના લઈ શકો એના વિશે સંપૂર્ણ રોડ મેં તમને આપવાનું છું, તો એકવાર વિડીયોને ધ્યાનથી જોજો। સૌથી પહેલાં આપણે મેઇન્સની વાત કરીએ તો ટાટ એચએસ અને ટાટ એસ જે મેઇન્સની પરીક્ષા છે એમાં પેપર 1 ગુજરાતીનું છે, એ તમને બધાને ખબર છે, જેની અંદર નિબંધ, સંક્ષેપીકરણ, ચર્ચાપત્ર અને પત્ર આ દરેક વસ્તુ તમને આપવામાં આવતી હોય છે। અને એ સિવાય વ્યાકરણ પણ હોય છે, અને દરેકના 20-20 માર્ક છે, 100 માર્કનું આ પેપર છે। વ્યાકરણ તમારે ફરજિયાત 11-12ની જે બુક છે એમાંથી કરી લેવાનું રહેશે, બરાબર? 11-12ની કોઈ પણ ગાઈડ હોય એ ગાઈડમાં તમને જે ટોપિક આપેલા છે, મેઇન્સનું જે સિલેબસમાં જે ટોપિક આપેલા છે એ ટોપિક વાઇઝ તમારે દરેક વસ્તુ 11-12ની બુકની અંદરથી કરી લેવાનું, બરાબર? બાકીની 4 વસ્તુઓ છે જેમાં નિબંધ, સંક્ષેપીકરણ, ચર્ચાપત્ર અને પત્ર, બરાબર? એની જો તમારે વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો તમારે શું વાંચવું જોઈએ? પહેલાં તો કોઈ પણ વસ્તુ લખવા માટે તમારી પાસે જે નોલેજ છે, ફેક્ચ્યુઅલ નોલેજ છે એ હોવું જોઈએ, બરાબર છે? જેમ કે તમારે કોઈ ચર્ચાપત્ર લખવાનું હોય, નિબંધ લખવાનો હોય, તો નિબંધનો જે ટોપિક હશે એ ટોપિક કોઈ આપણે 10માં 12માં ધોરણનો ટોપિક તો નહીં જ હોય, સીધી વાત છે। આપણે ગવર્મેન્ટની એક્ઝામ માટે, કોમ્પિટિટિવ એક્ઝામ માટેની તૈયારી કરી છે, તો ટોપિક છે એ થોડોક અલગ પ્રકારનો હશે, જે આપણું નોલેજ માંગી લે એવો તો ટોપિક હશે, તો એની અંદર તમારે કેવી રીતે તૈયારી કરવી, તો તમારી પાસે એક શબ્દ ભંડોળ હોવું જોઈએ। બીજી વસ્તુ કે આની અંદર તમને જે નોલેજ છે, જે ફેક્ચ્યુઅલ ડેટા છે, કરંટ વસ્તુ છે એનું જ્ઞાન પણ હોવું જોઈએ, તો એના માટે તમારે જીવન શિક્ષણની બુક આવે છે એ વાંચવાની રહેશે, ગુજરાત પાક્ષિક છે, બરાબર? અને દેશ અને દુનિયામાં થતા શિક્ષણના ક્ષેત્રમાં થતા ફેરફારો છે, આના વિશે તમને પૂરતું જ્ઞાન હોવું જોઈએ। તમારી પાસે જો વાંચન ક્ષમતા હશે, તમે રોજ છાપા વાંચતા હો અથવા તો આ બધી બુક વાંચતા હો, તો તમારી પાસે એ બધી વસ્તુ નોલેજ હશે। ન વાંચતા હો તો આપણે અત્યારે આની તૈયારી કરવાની છે, અને આટલા જ માટે આ દરેક વસ્તુને એકદમ ધ્યાનમાં રાખી અને મુખ્ય પરીક્ષામાં પૂછાય ને એવા જ મુદ્દાઓ હું તમને આપવાનો છું। ડેઈલી એક મુદ્દો આપીશ, બરાબર? જેમાં નિબંધ હશે, ચર્ચાપત્ર હશે, બાકી બધી વસ્તુ હશે, અમુક છે હું તમને સંક્ષેપીકરણ પણ આપવાનો છું। બીજી વસ્તુ કે એ લખવું કેવી રીતના એના તમને યુટ્યુબમાં ઘણા બધા વિડીયો મળી જ જવાના છે, બરાબર? કે ભાઈ આ રીતના નિબંધ લખાય, આ રીતના ચર્ચાપત્ર લખાય, સિમ્પલ વસ્તુ હોય છે, કાંઈ નથી હોતું, અને હું તમને જે આપવાનું છું એ પ્રમાણે તમને ઓટોમેટિક ખબર પડી જશે। જેમ કે આવા અલગ અલગ પ્રકારના ટોપિક હોઈ શકે છે, ઉદાહરણ તમે જોઈ શકો છો, મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ, ગુજરાતના શિક્ષણની જગતની નવી ક્ષિતિજો, પછી એઆઈ અને શિક્ષણ, પરંપરાગત વર્ગખંડનું ભવિષ્ય, વિકસિત ભારત @ 1947, યુવા પેઢી અને શિક્ષણનું યોગદાન, ડિજિટલ શિક્ષણને લીધે વિદ્યાર્થીઓ ઉપર થતી અસરો, તો આવા ઘણા બધા ટોપિક છે। આ એક ટોપિક આ તમને એક્ઝામ્પલ આપેલા છે, આ ઉદાહરણ છે, બરાબર? આવા લગભગ 30-40 અલગ અલગ પ્રકારના ટોપિક છે જેના ઉપરથી નિબંધ પણ બની શકે અને ચર્ચાપત્ર પણ બની શકે। અને પત્રમાં તમને ખબર છે આપણે એક આવકારવાળો પત્ર છે, કોઈ ફરિયાદ કરતો પત્ર, જેવા પત્ર લખવાના હોય છે। હું શું કરવાનો છું, તમને રોજ રોજ એક પ્રશ્ન આપીશ અને તેનો આદર્શ જવાબ પણ આપીશ, બરાબર છે? પ્રશ્ન આપીશ અને આદર્શ જવાબ આપીશ, હવે ક્યારે આપીશ, કેવી રીતના આપીશ એ પણ તમને આગળ જણાવું છું, બરાબર? આના માટે આપણે ટેલિગ્રામ ચેનલ છે અને વોટ્સએપ ગ્રુપ છે, ટાટ માટેનું સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપ છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અને ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી નાખજો, જેમાં તમને રોજે રોજ એક પ્રશ્ન અને એનો આદર્શ જવાબ પણ મળતો રહેશે, બરાબર છે? હવે આપણે કટ ઓફની વાત કરીએ, બરાબર છે? ચાલો હવે આનું તમે તૈયારી કેવી રીતે કરવી તમને આગળ જણાવું છું। પહેલાં કટ ઓફની વાત કરી લઈ। ટાટ એચએસનું જે કટ ઓફ છે જનરલી એવું હોવું જોઈએ કે જેટલી જગ્યાઓ ખાલી છે ને, બરાબર, એના 7 થી 10 ગણા ઉમેદવારોને મેઇન્સની એક્ઝામ આપવા દેવી જોઈએ, બરાબર? અને એ પ્રમાણે કટ ઓફ રાખે તો વધારે સારું રહે। પણ આપણી એક્ઝામ એવી રીતના છે કે જેની અંદર કેટલી જગ્યાઓ છે પહેલાં બહાર પાડવામાં આવતી નથી, એટલે ગયા વખતે શું કરેલું હતું કે 70 માર્ક જે લોકોને આવેલા હતા, 35% ગુણ જે લોકોને આવેલા હતા એ લોકોને બધાને એક્ઝામ આપી દીધી હતી, બરાબર છે? આ વખતે એવું ન પણ બને, આ વખતે જે કેટેગરી છે એનું મેરિટ અલગ અને જનરલ કેટેગરી છે એનું મેરિટ અલગ બને, એવું પણ બની શકે છે, બરાબર? અત્યારની જો વાત કરીએ તો અંદાજિત કટ ઓફ છે 80 જેટલું રહી શકે છે,
બરાબર. જે લોકોને 80 કે 80 ઉપર માર્ક છે એ લોકોએ અત્યારે મેઇન્સની તૈયારી કરી દેવી જોઈએ, ચાલુ કરી દેવાની. બરાબર છે. ધ્યાન આપજો કે તમારું કન્ટેન્ટ ખૂબ જ મહત્વનું છે. કન્ટેન્ટ છે એ તમારું વ્યવસ્થિત હોવું જોઈએ. 100 માર્કથી જે કન્ટેન્ટ 100 માર્કનું પેપર છે એમાં 100 માંથી મેક્સિમમ માર્ક મળે કન્ટેન્ટની અંદર, એવો પ્રયત્ન કરજો. બરાબર. બાકી પેપર 1 ની અંદર હું તમને શું કરાવવાનું એ સમજાવી દઉં. પછી સિવાય કે જે લોકોને ટાટ એસ આપવાની છે એ લોકોએ અત્યારે સૌથી વધારે 9 અને 10નું જે કન્ટેન્ટ જેના ઉપર ભાર આપવાનો છે, વ્યવસ્થિત 9 અને 10નું કન્ટેન્ટ કરી લેજો એટલે તમને પ્રિલિમ્સમાં ટાટ એસની પ્રિલિમ્સમાં વાંધો ના આવે. અને સાથે સાથે જેટલી ટાટ એચએસની મુખ્ય પરીક્ષાની તૈયાર થાય એટલી કરવાની. હું નથી કહેતો કે તમે ટાટ એસની તૈયારી કરો 9-10 ને ભૂલી જાઓ. બરાબર છે. સૌથી પહેલાં તમારે ધારો કે દિવસે તમે 5 કલાક વાંચતા હો તો 3.5 થી 4 કલાક તમારે 9-10નું કન્ટેન્ટ કરો અથવા તો તમારે જે પ્રિલિમ્સની બીજી તૈયારી કરવી તો કરી શકો છો. બરાબર. તમને ખબર પડી ગઈ હશે કે ટાટ એચએસનું પેપર જોઈને કે પેપર 1 કેવું પૂછાતું હોય છે 100 માર્કનું, જેમાં રીઝનિંગ, ગુજરાતી વ્યાકરણ, ગણિત આ બધી વસ્તુ આવતી હોય છે. બરાબર. 9-10નું કન્ટેન્ટ કરવાનું અને સાથે 1 થી 1.5 કલાક તમારે મુખ્ય પરીક્ષા તૈયારી કરવાની. ક્લિયર છે આટલું? હવે જો યાદ રાખજો કે હું તમને રાત્રે 9:30 વાગે એક ટોપિક આપીશ. બરાબર છે. રાત્રે 9:30 વાગે હું તમને ટોપિક આપીશ. ટોપિક છે એ તમને ટેલિગ્રામ ચેનલમાં અને વોટ્સએપ ગ્રુપની અંદર મળી જશે. એ ટોપિક તમારે 10 વાગ્યા સુધીમાં લખી નાખવાનો છે. તમારી એક અલગ બુક બનાવજો. બરાબર. બુકની અંદર 9:30 થી 10 અડધી કલાક તમારી પાસે ટાઈમ રહેશે. અડધી કલાકની અંદર તમારે એ વસ્તુ લખી નાખવાની છે. બરાબર છે. હવે તમારી પાસે જેટલું નોલેજ હોય એટલું તમારે એમાં લખી નાખવાનું રહેશે. ક્લિયર છે? વ્યવસ્થિત પોઈન્ટ પાડીને સારા અક્ષરે પેપર સ્કેન થાય એવી રીતના લખજો. પેનની અંદર તમારે સામાન્ય બ્લુ પેનનો ઉપયોગ કરાય. કંઈ અંડરલાઇન કરવી હોય, હેડિંગ પાડવું હોય તો તમે બ્લેક પેનનો યુઝ કરી શકો છો. 10 ને 10 સુધી ગ્રુપમાં ફોટો મોકલવાનો રહેશે. યાદ રાખજો તમારે વ્યવસ્થિત ફોટા પાડી લેવાના જે પણ તમને લખવાનું કીધું હોય. બરાબર છે. 10 જ મિનિટ ગ્રુપ ઓપન રાખીશું. 10 મિનિટ તમારે બધા ફોટા મોકલી દેવાના રહેશે. બરાબર. અને પછી તેનો આદર્શ જવાબ છે એ ગ્રુપમાં તમને આપી દઈશું. એટલે તમે વેરીફાઈ કરી શકો કે તમે જે લખ્યું છે અને જે વ્યવસ્થિત જવાબ આપેલો છે એમાં શું ફેરફાર છે. અને એ સિવાય અમુક જે ફેક્ચ્યુઅલ ડેટા છે એ તમને તરત મળી રહે કે જે તમે તમારી બુકમાં ન લખેલું હોય, જે તમે પેપરમાં ન લખેલું હોય એ તમે આમાંથી વાંચી શકો. ક્લિયર છે? અને યાદ રાખજો કે વોટ્સએપ ગ્રુપ છે એ 1000 મેમ્બર માટે જ હોય છે. એટલે આટલા જ લોકો આમાં અત્યારે સમાવેશ થશે અને જનરલી લગભગ 250 થી 300 જણા છે એ ગ્રુપમાં જોઈન થઈ ગયા છે. એટલે જે લોકો વહેલા હશે એ લોકો ગ્રુપ જોઈન કરી લેજો. બાકીના લોકોને તમારે ટેલિગ્રામમાં બધી વસ્તુ મળતી રહેશે. ખાલી એક સવાલ મળશે અને જવાબ મળશે. ડિસ્કશન છે એના માટે તમારે ગ્રુપ જોઈન કરવું પડશે. ક્લિયર છે? અને આપણી તૈયારી છે એ લગભગ 15 થી 20 દિવસ સુધી સતત ચાલુ રહેશે. બરાબર. રોજ રાત્રે આવી રીતના આજથી જ હું ચાલુ કરી દેવાનો છું. બરાબર. બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સએપનું. એટલે એકવાર ધ્યાનથી જોઈ લેજો. અને સિલેબસ છે એ પણ હું તમને ગ્રુપમાં આપતો જઈશ એટલે તમને ખબર પડતી જાય કે તમારે કેવી રીતે તૈયારી કરવી જોઈએ. અને બની શકે તો જે ઉમેદવારોનું વ્યવસ્થિત લખાણ હશે તેનું રીસેન્ડ કરીશ અને બીજા લોકોને પણ ખબર પડે કે આવી રીતના લખી શકાય. અને એના માર્ક્સ પણ હું તમને આપવાની ટ્રાય કરીશ. બરાબર છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એકસાથે ભેગા થઈ જાય તો માર્ક્સ ન પણ આપી શકું. પણ તમને ખબર પડી જશે કે બીજા લોકો કેવું લખે છે અને તમે કેવું લખી શકો છો. ક્લિયર છે? એટલે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો અથવા તો ગ્રુપમાં જોઈન કરીને તમને નંબર મળી જશે એ તમે મને પર્સનલ મેસેજ કરી શકો છો.